નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નવરાત્રી આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે। નવરાત્રી દરમિયાન મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને આ વખતે 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને તે 11 ઓક્ટોબરના રોજ પૂરી થશે। પણ શું તમે જાણો છો કે નવરાત્રીમાં ગરબા શા માટે રમવામાં આવે છે? શું છે તેની પાછળની રસપ્રદ વાત? આવો જાણીએ। ગરબા રમવાની પરંપરા ઘણી જૂની છે। નવરાત્રીમાં ગરબા લગભગ દરેક લોકો રમતા જ છે। ગરબા એ ગુજરાતની ઓળખ છે। ગરબા એ આપણા ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે। ગુજરાતમાં નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી દરેક જગ્યાએ ગરબા રમવામાં આવે છે। શેરી મોહલ્લા, પાર્ટી પ્લોટ, સોસાયટીઓ દરેક જગ્યાએ ગરબાનું આયોજન થાય છે અને કહેવાય છે કે ગરબાને સૌભાગ્યનું પ્રતીક છે। ગરબાની શરૂઆત સૌપ્રથમ ગુજરાતથી થઈ હતી અને આ પછી ગુજરાતનું અપરંપરાગત નૃત્ય ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બનવા લાગ્યું હતું। એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ અને એ પછી ધીરે ધીરે દેશના દરેક ખૂણામાં આ લોકપ્રિય બની ગયા। હવે તો વિદેશમાં પણ ગુજરાતી કોમ્યુનિટી હોય તે ગરબાનું ખૂબ સુંદર આયોજન કરતા હોય છે, જેના તાલે વિદેશીઓ પણ હરખથી ઝૂમે છે। ગરબા આ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ગર્ભનો દીવો। પૌરાણિક માન્યતા અનુસાર ગર્ભદીપને સ્ત્રીના ગર્ભની સર્જન શક્તિનું પ્રતીક છે, એટલા માટે તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે। ઘણા વર્ષો પહેલા ગરબા ગર્ભદીપ તરીકે ઓળખાતા હતા। ગર્ભદીપની સ્થાપના સાથે મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે અને માતા દુર્ગાની સામે ગરબા નૃત્ય કરે છે। પ્રાચીન પરંપરા એવી છે કે નવરાત્રીના દિવસો દરમિયાન માટીના વાસણમાં અનેક છિદ્રો કરી તેની અંદર દીવો પ્રગટાવવામાં આવે છે, જેમાં ચાંદીનો સિક્કો પણ મૂકવામાં આવે છે અને આ દીવાને જ ગર્ભ કહેવામાં આવે છે, જેની આસપાસ લોકો નૃત્ય કરે છે, જેને ગરબા કહેવાય છે। પહેલાના સમયમાં દરેક વ્યક્તિ એક જેવા ગરબા રમતા હતા, પરંતુ ધીમે ધીમે સમય સાથે ગરબાઓ પણ બદલાતા રહે છે। હવે તો નવા ગરબા શીખવા માટે ક્લાસીસ પણ કરવામાં આવે છે। અનેક અલગ અલગ સ્ટેપ સાથેના અવનવા ગરબાઓ લોકો કરતા હોય છે। હજુ પણ ગરબા કરતા સમયે 3 તાળીનું ખૂબ મહત્વ છે અને એવું કહેવાય છે કે આ તાળીઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રત્યે આદર વ્યક્ત કરવાની એક રીત છે। સાથે જ આ તાળીઓના ગડગડાટથી માતા ભવાની જાગૃત થાય છે। તો દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।